ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં 12મું ગદ્ય સૌજન્યશીલ પ્રભાશંકર આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ, જે પેજ નંબર 50 ઉપર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ આપના પાઠ્યપુસ્તકમાં 50મા પેજ ઉપર ધ્યાન રાખજો. સમજીએ એમના લેખકનો પરિચય. સૌથી પહેલાં મુકુંદરાય પારાશર્ય છે લેખક, જેમનો જન્મ 1914માં થયો, અવસાન જેમનું 1985માં થયું. સૂક્ષ્મ સાહિત્ય શુદ્ધ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. મુકુંદરાય પારાશર્ય, જન્મસ્થળ મોરબી. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં લીધું. પ્રાઇમરી શિક્ષણ એમણે કોટડા સાંગાણી, માધ્યમિક રાજકોટ અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્યસંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો, પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાણીનો પરિચય થાય છે. તો આ બધા કાવ્ય સંગ્રહો સાથે બીજા અન્ય પુસ્તકો પણ છે. તો મંજુલ કાવ્યબાણીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી બા અથવા મારી માં જેવા વ્યક્તિ ચિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવ, ઘટનાઓનું રહસ્યમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. એટલે એમનું સરળ અને પારદર્શક એવું પ્રાસાદિક ગદ્ય છે કે જે મુકુંદ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે ઓળખાવે છે. તો સૌજન્યશીલ પ્રભાશંકર એ ચરિત્ર નિબંધની અંદર કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. આ એમને મળેલા પારિતોષિકો છે, એવોર્ડ છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે અને 1978માં નર્મદ સુવર્ણચંદ્રક સત્વશીલને મળેલો. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગર્વો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે રજૂ કર્યો છે. તો એક સામાન્ય શિક્ષકથી લઈ અને ભાવનગર રાજ્યના દિવાન પદ, મંત્રી પદ સુધીની સફર પ્રભાશંકર પટણીની વિકાસ ગાથા રહેલી છે અને એ નમૂનેદાર આલેખ સુચારુ રીતે એમણે રજૂ કર્યો છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા, તત્પરતા, નિરભિમાનીપણું, પરહિતપરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. આ બધા એમના ગુણો છે કે તેઓ સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા, તત્પરતા, નિરઅભિમાન પણ કોઈ જાતનું અભિમાન નહીં, પરહિત પરાયણતા, બીજાની હિત જોવું, આ ગુણો અને સૌનું દિલ જીતનારા પ્રભાશંકર છે. પ્રજાજનોના, રાજવીઓના, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ સાચી સલાહ આપનારા એ વિરલ રાજપુરુષ. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનારા આ સિલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્રલેખ જગાડે છે. જેને સત્તા, સંપત્તિ પણ એ પદ, કીર્તિને પણ ઠોકરે મારી છે. સત્ય એના માર્ગે ચાલ્યા છે, સંયમ રાખ્યો છે, વફાદારી કરી છે અને આચાર ધર્મ, પોતાનો ધર્મ ફરજ બજાવનાર અને સિલવંત એવા સાધુ એનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા એટલે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા આ ચરિત્રલેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક
બની રહી છે અને લેખકની જે સ્પષ્ટ પારદર્શક સહજ સરળ શૈલી છે એ અત્યંત ધ્યાન આકર્ષે એવી છે. તો જોઈએ સૌજન્યશીલ પ્રભાશંકર પટણી વિશે મુકુંદરાય પારાશર્ય શું કહે છે. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદેથી પ્રારંભ કરી અને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સના સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી. વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો આખું નામ સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની 500 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. થોડું મોટું વાક્ય આપી દીધું છે પણ આપણે થોડું સમજીએ કે સૌરાષ્ટ્રની અંદર મોરબી ગામ, મોરબી હવે તો જિલ્લો થઈ ગયો છે, તો ગરીબ બ્રાહ્મણ કુટુંબ એમાં એમનો જન્મ, મેટ્રિક સુધીનો અભ્યાસ, ધોરણ 10 સુધીનો અભ્યાસ, સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરી અને સામાન્ય શિક્ષક પદેથી એમણે શરૂઆત કરી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી, ભાવનગર રાજ્યના મંત્રી પદ સુધીની અને એડમિનિસ્ટ્રેટર એટલે વહીવટી કરતા, જેને કલેક્ટર કહેવાય, તો વહીવટ કરતા પદને શોભાવનાર હિન્દના દેશી રાજ્યોના, હિન્દમાં જે દેશી રાજ્યો હતા એના માનવંતા સલાહકાર એટલે જેને કહેવાય માનનીય સલાહ આપનાર એવી એ માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી અને અંગ્રેજ સરકાર બ્રિટિશ સલ્તનતનો પણ પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં, ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિ અને લીગ ઓફ નેશન્સ એટલે રાષ્ટ્રસંઘ સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર અને દેશના સ્વતંત્રતા માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી ઈસવીસન 1862થી 1938 સુધીની જે એમની 500 વર્ષની કારકિર્દી છે. વિદ્યાર્થી મિત્રો કારકિર્દી શબ્દ બરાબર જોઈ લેજો, બનાવવા માટે પણ જરૂરી છે અને જોડણી માટે પણ જરૂરી છે. કારકિર્દી એટલે રાજ્ય વહીવટનો કાળ, રાજ્ય વહીવટનો કાળ એ કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા અને એમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ તો આકર્ષક હતા જ. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. એમની આશ્ચર્યકારક સિદ્ધિઓ તો નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુનો તેમનો સ્વભાવ હતો. તેના સૌજન્ય, નિસ્પૃહતા, સૌ પ્રત્યે સમાન આદર, સૌજન્ય, નિસ્પૃહતા, પછી નિરઅભિમાનતા, કોઈ અહંકારનો અભાવ, જરા પણ અભિમાન નહીં, પછી પરહિતપરાયણતા, બીજાનું ભલું કરવું, પરહિતપરાયણતા, બીજાનું ભલું કરવામાં એકાગ્રતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ નવરાશ પરહિત સાધક હતી. એમની દરેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ છે, નવરાશ છે, એ બીજાના કલ્યાણ માટે હતી. એમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડી કંઈ તારવી છે અને એમની સ્વભાવને દર્શાવનાર જે ઉપલબ્ધ હકીકતો, પ્રાપ્ત હકીકતો છે એમાંથી થોડી તારવી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગર મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા અને ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં શિક્ષણ અને નિરીક્ષક એટલે અવલોકન કરનારના પદથી ભાવનગરના મહારાજાના હુજુર સેક્રેટરી પદે એટલે મંત્રી સચિવના પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને મહારાજા ભાવસિંહજી છે સગીર વયમાં એટલે કાચી વયમાં રાજકુમાર કોલેજ રાજકોટમાં આવેલી છે
ત્યાં ભણતા. અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા અને ત્યારે પ્રભાશંકર એમને ત્યાં નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું અને ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન ઘણું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા અને મહારાજા તખ્તસિંહજી દેવ થયા એટલે કે મૃત્યુ પામ્યા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને એટલે કે વીજળી દ્વારા જે ટેલિગ્રામની વ્યવસ્થા હતી એ તાર કરીને પટણીને મોરબી તેડાવ્યા. પ્રભાશંકર પટણીને મોરબી તેડાવવામાં આવ્યા, બોલાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. અને પ્રભાશંકરે લખ્યું બોલાવ્યા એટલે કે હું મોરબી બાવાનો નોકર છું. એટલે મોરબીના વાઘજી ઠાકોર મોરબીના રાજા હતા, તો મોરબી બાવાનો નોકર છું એટલે કે મોરબીના વાઘજી ઠાકોરનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ એટલે કારણ વગર તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખેલી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા અને એટલે ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને એ પત્ર લખ્યો અને મંજૂરી માગી. મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા અને ત્યાર પછી એમણે એ રાજા પાસેથી મંજૂરી લઈને એમને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા અને મહારાજા સૌની હાજરીમાં જાહેરમાં સૌની હાજરીમાં પ્રભાશંકર માટે આદરમાન ધરાવતા. તેથી મસ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદો આપશે એવી લોકવાયકા ચાલેલી અને તેથી મસ્કરીમાં તેમજ અન્યથા એટલે બીજી રીતે ઉલટું આજકાલમાં જ મહારાજા તેમને દિવાન પદું મંત્રી પદું પ્રભાશંકર પટણીને આપશે એવી લોકવાયકા એવી અફવા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તા પદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા અને તદ્દન આવી નવી નોકરી એમાં આવી સત્તા પદ વધે અને એમાં પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો અને વાત દાબી દીધી. અને આવા એક પ્રયત્નમાં પોતે પકડેલા પ્રભાશંકર પટણી પોતે મારાને પકડી લીધેલો એટલે કે મારવા આવનાર, મારો એટલે મારવા આવનાર, અને મારાને ક્ષમા એટલે માફી આપી પાછો વાળ્યો અને વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તપણે પ્રભુ પ્રાર્થના કરી અને તે પછી એ પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. તો વિદ્યાર્થી મિત્રો 50 થી 51 પેજ સુધી આપણે જોયું, ત્યાં સુધી રાખીએ. આ પછી આગળનો વિડીયો આગળના પેજમાં જોશું. થેન્ક યુ.